નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। રાજ્યમાં આગામી 24 કલાક બેવડી ઋતુ રહેશે। વરસાદી સિસ્ટમ સર્જાતા વાદળછાયું વાતાવરણ રહી શકે છે। રાજ્યમાં ગરમીથી પણ આંશિક રાહત મળશે। મોટાભાગના શહેરોમાં તાપમાન 1 ડિગ્રી જેટલું ઘટ્યું। રાજ્યના 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું। સૌથી વધુ તાપમાન અમરેલીમાં 41.2 ડિગ્રી નોંધાયું। રાજકોટમાં 40.9, સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી, કેશોદમાં 40.4, અમદાવાદમાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું। જમ્મુ અને કાશ્મીરના પહાડો પર હિમવર્ષા। પૂંછમાં ભૂસ્ખલનને કારણે થઈને મુગલ રોડ બંધ। જમ્મુ શ્રીનગર હાઈવે પર બંધ કરવામાં આવ્યો। 50થી વધુ વાહનો ફસાયા હતા। લોકસભા ચૂંટણીને લઈને ડાંગ પોલીસની ફ્લેગ માર્ચ। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અને જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી। વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી મળ્યો મોબાઈલ ફોન। ઝડપી સ્ક્વોડની તપાસમાં બેરેક નંબર 8માંથી મોબાઈલ ફોન મળી આવ્યો। જમીનમાં મોબાઈલ સંતાડવામાં આવ્યો હતો। 4 સામે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। આબુ રોડ તારંગા રેલવે પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી। અંબાજીથી 30 કિલોમીટર દૂર મંડાલી પાસેના હાથી પગલા ગામે બ્લાસ્ટિંગ કરાતા ગ્રામજનોમાં નાસભાગ મચી હોવાનો વિડીયો વાયરલ થયો। કામ કરતી એજન્સીએ નુકસાન થયું છે તેનું વળતર આપવાની તૈયારી દર્શાવી। બગસરા ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો। ભાજપ મંત્રીના રાજીનામાની ચીમકી બાદ પત્રિકા વોર। એવી રાબડિયાના વર્તનને લઈને દિનેશ હડિયલે ભાજપમાં રાજીનામું આપવાની ચીમકી આપી। કસાબને ફાંસીની સજા અપાવનાર ઉજ્જવલ નિકમ ભાજપ ઉમેદવાર। મહારાષ્ટ્રના જલગાંવમાં પ્રસિદ્ધ વકીલને પ્રતિષ્ઠિત બેઠક પર બ્રેક મળ્યો। 2014 અને 2019માં આ બેઠક પર વિજેતા રહેતા પૂનમ મહાજનનું પત્તો કપાયો। ત્રિમંદિરમાં ભાજપનું સહકારી મહાસંમેલન મળશે। સંમેલનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ હાજર રહેશે। સંમેલનમાં સહકારી સંસ્થાઓના પ્રમુખો, મંત્રીઓ અને ડિરેક્ટરો હાજર રહેશે। રાજ્યની તમામ એપીએમસી, ખેતી બેંકના હોદ્દેદારો હાજર રહેશે। મહાસંમેલનમાં 40,000થી વધુ આગેવાનો ભાગ લેશે। રાજ્યભરના સહકારી આગેવાનો, ખેડૂતોને આમંત્રણ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ વિશેના નિવેદન મુદ્દે પ્રહાર કર્યા। રાહુલ ગાંધી ભૂલી ગયા છે કે રાજાઓએ દેશને રજવાડા આપ્યા છે। ઈચ્છા થઈએ તો કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું। તો સુરત માંડવીમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, ભાજપને સત્તા મળી એટલે અહંકાર આવ્યો છે। જનતા જનાર્દનને ખિસ્સામાં સમજીને ચાલે છે। સોનાની નગરીવાળાનો અહંકાર પણ ટક્યો નથી તો ભાજપનો પણ અહંકાર નહીં ટકે। શક્તિસિંહે કહ્યું કે ભાજપને જનતા ભાન કરાવશે। ભાજપના નેતાઓની જીભે સરસ્વતી ઉલટા બેઠા છે। કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના કાર્યક્રમમાં મુકુલ વાસનિક સહિતના કોંગી નેતાઓ હાજર રહ્યા। અરવલ્લીના મેઘરજમાં કોંગ્રેસ ઉમેદવારની તુષાર ચૌધરીની જાહેર સભામાં ક્ષત્રિયો કોંગ્રેસમાં જોડાયા। 30થી વધુ ક્ષત્રિયોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। તુષાર ચૌધરીએ કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ભાવનગર બેઠક પર ભાજપના ઉમેદવાર નીમુબેનનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં। ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નીમુબેને ભાજપના આગેવાનો સાથે સભા યોજી। લોકોને ભાજપ તરફી મતદાન કરવા ઉમેદવાર સહિતના આગેવાનોએ અપીલ કરી। ભાજપના વધુ એક નેતાના નિવેદનથી રોષ। તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડે ધાણીજ ગામે જાહેર સભામાં બફાટ કર્યો। કહ્યું, આહિર સમાજના મતથી ધારાસભ્ય નથી બન્યો। જાહેર સભામાં નિવેદન આપતા આહિર સમાજમાં રોષ। નવસારીના વાંસદામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ક્ષત્રિયો સાથે બેઠક કરી। તે દરમિયાન તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ અહંકાર પેદા કર્યો છે। સરકારે પાટીદાર સમાજ સાથે સંઘર્ષ કર્યો। ભાજપના અહંકારના કારણે આક્રોશ ઉભો થયો છે। નિલેશ કુંભાણી મુદ્દે શક્તિસિંહે નિવેદન આપ્યું કે પક્ષમાંથી હાંકી કાઢ્યા પછી બોલે એ સ્વાભાવિક છે। આ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની મેટર છે।
વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો. સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા અમિત શાહે 400થી વધુ બેઠક પર એનડીએની જીત હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો. શાહે કહ્યું કે કોંગ્રેસે પોતાનો ભૂતકાળ યાદ કરી લેવો જોઈએ. કોંગ્રેસ પાસે પ્રચારનો કોઈ મુદ્દો જ નથી. વડોદરામાં અમિત શાહનો 3 કિલોમીટર લાંબો રોડ શો. કલમ 370ની નાબૂદી અને 2036 ઓલિમ્પિકની થીમ પર રોડ શોનું આયોજન કરાયું. રોડ શો સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યો પણ આ રોડ શોમાં જોડાયા. ગોધરામાં સભા સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ ઓબીસી વિરોધી છે અને અનામતને હટાવવાની વાત નથી કરી. ઓબીસી, એસસી, એસટીની અનામતને કોઈ હાથ નહીં લગાવી શકે. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ રામ મંદિરનું આમંત્રણ પણ ન સ્વીકાર્યું. ગોધરા સ્ટેશન પર રામ મંદિર માટે 60 કાર સેવકોએ બલિદાન આપ્યું છે, તો પાવાગઢમાં શિખરબદ્ધ મંદિર બનાવ્યું હોવાની પણ વાત કરી. શાહે કહ્યું કે ભાજપની સરકારે વિવિધ યોજનાઓથી દેશનો વિકાસ કર્યો. પીએમ મોદીના નેતૃત્વવાળી સરકારે આતંકવાદીઓનો સફાયો કર્યો. વિકસિત ભારતનો પાયો નાખવાનું કામ ત્રીજી ટર્મમાં થશે. ભરૂચના ઝઘડિયામાં અમિત શાહે મનસુખ વસાવાના વખાણ કર્યા. કહ્યું કે મનસુખભાઈ ચીપકુ વ્યક્તિ છે. આ વખતે પણ મનસુખભાઈની જ જીત થશે. અમિત શાહે સભામાં કોંગ્રેસ અને આપ પર પ્રહાર કર્યા. જૂઠાણા ફેલાવવામાં કોંગ્રેસ માહિર છે. કોંગ્રેસ આદિવાસીઓથી નફરત કરે છે. આપ એ આદિવાસીઓનું મત લઈને શોષણ કરે. શાહે કહ્યું કે દેશમાં દુશ્મનોમાં ડર રહે તે માટે ભાજપ જરૂરી છે. દેશ પીએમ મોદીના હાથમાં જ સુરક્ષિત છે. વિકસિત ભારત માટે ભાજપ જરૂરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર. રાજકોટના જામકંડોળામાં અમિત શાહનો રોડ શો. શાહનું કરાયું ભવ્ય સ્વાગત. અમિત શાહે જામકંડોળામાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે જે ખાડો ખોદ્યો હતો તે ભરવામાં 10 વર્ષ ગયા. કોંગ્રેસે અયોધ્યાના મુદ્દાને વર્ષો સુધી લટકાવ્યો. રાહુલ બાબા કહેતા 370 કલમ હટશે તો લોહી વહેશે. અમિત શાહે જામકંડોળામાં સભા ગજવતા કહ્યું કે 2 ચરણમાં મતદાન થયું. બંનેમાં રાહુલ બાબાના સુપડા સાફ. જ્યાં જઈએ ત્યાં મોદી મોદીના નારા લાગે છે. દેશે નક્કી કર્યું છે કે ફરી એકવાર મોદી સરકાર. અમિત શાહે સૌરાષ્ટ્રની જનતાના વખાણ કરતા કહ્યું શાનમાં સમજે એવી સૌરાષ્ટ્રની જનતા છે. કમળનું બટન દબાવો તો યાદ રાખજો કે મત મોદીને મળે છે. તમારો મત સીધો નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા માટેનો છે. કોંગ્રેસના નેતા દુષ્યંતસિંહ 1000થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. ગોધરાના ભાજપના કાર્યાલય કમલમમાં કેસરીઓ ધારણ કરી ભાજપમાં જોડાયા. પોલીસ બાદ શૈક્ષણિક સંસ્થાઓ પર ગેનીબેને પ્રહાર કરતા કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓને અસામાજિક તત્વો બાનમાં લઈ બેઠા છે. બહેન દીકરીઓને હેરાન કરવાના પ્રયાસ કરે છે. ગેનીબેન બહેન દીકરીઓ માટે લડવા સક્ષમ છે. રાજકોટના જામકંડોળામાં સભા પછી અમિત શાહ જયેશ રાદડિયા સાથે મુલાકાત કરી. જયેશ રાદડિયાના ઘરે તેમણે ભોજન પણ લીધું. ભોજન લીધા બાદ તેઓ જામકંડોળાથી રવાના થયા. ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું. મેન્ડેટ વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી. પાર્ટી દ્વારા બિપિન ગોતાને અપાયું છે મેન્ડેટ. આગામી 2 મે સુધીમાં ફોર્મ પરત કોણ ખેંચશે તેના પર અનેક સવાલ ઉભા થયા. દિયોદરના જાડા ગામે સીઆર પાટીલની ભાજપ ઉમેદવાર રેખા ચૌધરીના સમર્થનમાં જાહેર સભા. પાટીલે કહ્યું ગમે એટલી ગરમી પડે મત આપવા જજો. માથે રૂમાલ કે બરફ ગોળો ખાઈને મત આપજો અને 4 જૂને રેખાબેનનો વિજય સરઘસ પણ જોવા આવજો. ઇન્ડિયા ગઠબંધન નિરાશ થઈ ગઈ છે અને હારવાના છે એટલો અંદરો અંદર ઝઘડવા લાગ્યા છે. તમે આટલા વર્ષો સુધી કોંગ્રેસને સત્તા આપી પરંતુ તમારી સમસ્યાના હલ માટે કોંગ્રેસે ક્યારે પ્રયાસ કર્યા છે? તો વર્ષો પહેલા ક્યાંય દૂધ વેચવાની પ્રથા હતી જ નહીં. હવે ડેરીઓ આવી છે અને અઠવાડિયે પૈસા આવતા થયા છે. બનાસ ડેરી એશિયામાં સૌથી મોટી ડેરી બની છે. આ ડેરીને કારણે ઉત્તર ગુજરાતનો પણ વિકાસ થવાનો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતા જૂઠાણા ફેલાવી રહ્યા છે. નગરપાલિકામાં 33% અનામત કોંગ્રેસે આપી છે. ભાજપ મહિલાઓના અધિકાર છીનવી રહી છે.
મનીષ દોશીએ વધુમાં પ્રહાર કર્યા કે ગુજરાત ડ્રગ્સનું ગેટવે કેમ બની રહ્યું છે. અનેક ફેક્ટરીઓમાં ડ્રગ્સના વેપલા ચાલી રહ્યા છે. ડ્રગ્સના આકાઓ કોણ, તેનો જવાબ ભાજપ આપે. પાલનપુરમાં ભાજપ અનુસૂચિત જાતિ પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ગેડિયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ અનુસૂચિત સમાજને પાનસેર ચવાણાવાળો સમજે છે. કોંગ્રેસ કહે છે કે પાનસેર ચવાણું આપીશું તો મત આપી દેશે. કોંગ્રેસ કહે છે કે અનુસૂચિતો અમારી વોટ બેંક છે. કોંગ્રેસ કહે છે કે અનુસૂચિતોના વોટ અમારા ખિસ્સામાં છે. ગૌતમ ગેડિયાએ ઉમેર્યું કે કોંગ્રેસની વાતો સાંભળું તો મારું લોહી ઉકળે છે. વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે સાવલી અને ડેસર તાલુકામાં જનસંપર્ક શરૂ કર્યો, જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો પણ જનસંપર્ક અભિયાનમાં જોડાયા હતા. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો. બનાસકાંઠાના વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમરત ગામોટે રાજીનામું આપ્યું. રાજીનામા બાદ અમરત ગામોટનો ફોન સ્વિચ ઓફ થયો. પાટણ લોકસભામાં ભાજપમાં ભંગાણ. રાત્રોજ અને ચંદ્રમાળા ગામમાં ભાજપના રાજપૂત સમાજના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા. મોટી સંખ્યામાં આગેવાનોએ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો. અમરેલીના રાજુલામાં વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું. ધારાસભ્ય હીરા સોલંકીએ ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂક્યું. અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા છાત્ર પરિષદ યોજાઈ. છાત્ર પરિષદ યોજી યુવાઓને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગોવામાં સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું 2024ની ઐતિહાસિક ચૂંટણીના 2 તબક્કા પૂરા થઈ ગયા છે. મતદાન બાદ જે ફીડબેક આવી રહ્યા છે એ અને તમારો ઉત્સાહ એક જ સંકેત આપી રહ્યો છે કે ફરી એકવાર મોદી સરકાર. બંગાળના દુર્ગાપુરમાં મમતા બેનર્જીનો પગ લપસી જવાથી તેઓ હેલિકોપ્ટરમાં પડ્યા, જેના કારણે થઈને તેમને પગમાં ઈજાઓ થઈ. કાશ્મીરના રામબનમાં 1 કિલોમીટરના વિસ્તારમાં જમીન ધસી જતા 30 મકાનોને મોટું નુકસાન પહોંચ્યું. રસ્તા પર સામાન્ય તિરાડો નજરે ચડી. કેટલાક વિસ્તારોમાં રસ્તો 10 થી 12 મીટર સુધી ધસી ગયો. 31 મકાનો તેમજ ઉભા પાકને નુકસાન થયું હોવાનો સ્થાનિકોનો દાવો.